ओम नमो नारायण। जय गुरुदेव। सनातन धर्म की जय। આપણા મનુષ્યનો અવતાર આશક્તિ, મોહ, મમત્વ, મારું અને તારું આ બધું છોડવા માટે એક સંતોએ, મહાપુરુષોએ, આપણા ઋષિ મુનિઓએ જે માર્ગ અપનાવ્યો છે એ માર્ગ છે ભક્તિનો માર્ગ, જ્ઞાનનો માર્ગ। જ્ઞાન અને ભક્તિ આ બે માર્ગ અલગ છે। ભક્તિનો માર્ગ અને જ્ઞાનનો માર્ગ બે અલગ છે। કૃષ્ણ ભગવાન ગીતામાં પણ કહે છે વારે વારે કે હે અર્જુન, મને ભક્ત વાલો છે। ફરી પાછું કૃષ્ણ ભગવાન કહે છે ગીતામાં, હે અર્જુન, મને જ્ઞાની વાલો છે। એનો અર્થ એ થાય કે જ્ઞાન અને ભક્તિનો માર્ગ અલગ છે। ભક્તિનો માર્ગ છે એ નંબર 1 ઉપર છે, પહેલા નંબર ઉપર। જ્ઞાનનો માર્ગ 2 નંબર ઉપર છે। ભગવાનને શોધો, ભગવાનની અનુભૂતિ કરવી, પરમ તત્વને જાણવા માટે ભક્તિનો માર્ગ પ્રથમ છે। એટલે પહેલા ભક્ત બનજો, ભક્ત બનો। જ્ઞાની નહીં બનો તો ચાલશે, પણ ભક્તનો ભાવ ઊંચો છે, ભક્તની દશા ઊંચી છે, ભક્તનું પદ મોટું છે। એટલે ભક્તિના માર્ગમાં પરમાત્માને શોધવા માટે સુલભ છે। હવે ભક્તિના માર્ગમાં અને જ્ઞાનનો માર્ગ, જ્ઞાનના માર્ગમાં એનાથી અલગ છે। ભક્તિના માર્ગમાં સમર્પણ છે, ભક્તિના માર્ગમાં સમર્પણ છે। જ્ઞાનના માર્ગમાં સૂક્ષ્મ અહમ છે। ભક્તનો ભાવ એવો હોય છે કે હે પરમાત્મા, જે કંઈ કરે તું કરે, હું મારાથી કશું જ ન થાય। હે ભગવાન, તું કર, તું મોટો, હું નહીં, તારા વડે હું છું, મારા વડે તું નથી। ભક્ત એટલે એક સમર્પણ। જ્યારે જ્ઞાનમાં અહમ એવો રહે છે કે હે ભગવાન, તું ક્યાં છુપાણો, હું તને ગોતીશ, હું તને શોધી લઈશ, તું મારામાં છે, હું તને ગોતી લઈશ। આ એક સૂક્ષ્મ અહમ છે। હું કંઈક જાણું છું, જ્ઞાનમાં હું કંઈક જાણું છું એવો અહમ રહી જાય છે। જ્યારે ભક્તમાં બસ પ્રભુ હું કંઈ નહીં, જે છે એ તું। ભક્તના ભાવમાં છોડવાની પણ ભાવ નથી, એમાં છોડવાનું કંઈ નથી। હે ભક્ત, સર્વસ્વ તું જ છે, તારા વડે આખું વિશ્વ છે, તું જ કરતા, તું જ હરતા, તું જ કર્મ, તારા વડે બધું છે, હું કંઈ કરતો નથી, એવો ભક્તને એક ભાવ રહી જાય છે। હવે ભક્ત નો માર્ગ એ ભગવાન માટે અને ભક્ત માટે વાંદરીના બચિયા જેવો છે। વાંદરીના બચિયાને એક માર્ગ, વાંદરીના બચ્યું, અને એક માર્ગ છે બિલાડીનું બચ્યું। બિલાડીનું બચ્યું છે એને એની માં ફેરવે 7 દિવસ સુધી, એની આંખો ખુલેલી ન હોય, બિલકુલ આંખ બંધ હોય, છતાં પણ એની માં લઈ જાય ત્યાં જવાનું, માં મૂકે ત્યાં રહેવાનું, માં ખવડાવે ત્યાં ખાવાનું, માં ધવરાવે ત્યારે ધાવાનું, માં નવરાવે ત્યારે નાવાનું, માં લઈ જાય ત્યાં જવાનું। બિલાડીના બચ્યું એવી જ દશા ભક્તનો માર્ગ છે। બિલાડીના બચ્ચા જેવી દશા ભક્તની છે। જ્યારે જ્ઞાનીની દશા કેવી છે? વાંદરીના બચ્યા જેવી। વાંદરીનું બચ્ચાને માને વળગી રહેવું પડે, માને ચાંટી રહેવું પડે, માને પકડી રાખવું પડે,
માને ના પકડી રાખે તો વાંદરી છલંગ મારે તે ટાઈમે બચ્યું છૂટી જાય. એટલે જ્ઞાનીની દશા ઠીક વાંદરીના બચ્યા જેવી છે. ભક્તની દશા ઠીક બિલાડીના બચ્યા જેવી છે. બંને માર્ગ છે. પહેલા ભક્તના ભાવથી તમે પરમાત્માને શોધો. ભક્તના ભાવથી ન જડે તો નંબર 2 ઉપર છે જ્ઞાનનો માર્ગ, એનાથી શોધો. સમર્પણથી શોધો. પરમાત્મા શોધવાનો માર્ગ છે. જ્ઞાની એ માર્ગ પણ શ્રેષ્ઠ છે, પરંતુ જ્ઞાનના માર્ગમાં કદાચ ફસાઈ જવાય. જ્યારે ભક્તનો માર્ગ ખુલ્લો હોય છે, ભક્ત સ્વતંત્ર હોય છે, ભક્ત પરાધીન હોય છે, સ્વતંત્ર હોય છે. ઓમ નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ.